વાત કરીએ સુરેન્દ્રનગરની સરકારી અનાજને સગે વગે કરવાનું કૌભાંડ પકડાયું છે। શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાંથી 6 શખ્સો પકડાયા છે। અનાજનો જથ્થો કાર મળી કુલ 3.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મુદ્દામાલને જપ્ત કરીને પુરવઠા વિભાગને સોંપવામાં આવ્યો છે। એ ડિવિઝન પોલીસ મથકે આ બાબતે ગુનો નોંધાયો છે અને અનાજનો જથ્થો સગે વગે કરવાનું અહીંયા કૌભાંડ થતું હતું, ત્યારે અનાજનો જથ્થો અને કાર મળીને કુલ જે રૂપિયા છે તે 3.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લક્ષ્મીપરા ખાતે સરકારી અનાજનો જે જથ્થો છે તે સગે વગે કરવામાં આવી રહ્યો છે। આ પ્રકારની બાતમી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને મળતા પોલીસનો સ્ટાફ ત્યાં રણછોડભાઈ ચાવડાની જે સમિતિની દુકાન હતી તેમના ઉપર દરોડો પાડેલો હતો। આ દરોડા દરમિયાન અનાજના લગભગ 40 જેટલા કટ્ટા તે એક પિકઅપ વાનની અંદર ત્યાં ઉપર ચડાવવામાં આવી રહેલા હતા અને આ જે અનાજના જથ્થા છે તેના વિશે પૂછપરછ કરતા કુલ 6 જેટલા વ્યક્તિઓને જે પકડવામાં હાલ આવેલા છે અને આ 6 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવેલી છે। આ સમગ્ર કુલ ટોટલ મુદ્દામાલ પિકઅપ વાહન સાથે મળીને કુલ 3,32,000 જેટલો થાય છે। રાજકોટમાં કમલમ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનની બેઠક અને બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ હાજર રહ્યા। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી પણ હાજર રહ્યા, ત્યારે સૌરાષ્ટ્રના તમામ શહેરોના અધ્યક્ષ અને મહામંત્રીઓ હાજર રહ્યા। બેઠકમાં SIRની કામગીરી, સ્વદેશી અભિયાન અંગે ચર્ચા થઈ હતી, ત્યારે બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। સ્વર્ગસ્થ વિજય રૂપાણીના નિવાસસ્થાનની BL સંતોષે મુલાકાત લીધી હતી। અંજલિબેન રૂપાણી સાથે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ મુલાકાત કરી હતી। શુભેચ્છા મુલાકાત માટે જ આવ્યા હતા, કારણ કે સાહેબને જઈને હવે 6 મહિના જેવા થવા આવ્યા છે અને ત્યાર પછી પહેલી વાર સંતોષજી અહીંયા જ્યારે આવી રહ્યા છે, ત્યારે સંતોષજી સંગઠનના અમારા વડા કહેવાય, ત્યારે સાહેબે જે સંગઠન માટે કામ કર્યું છે એ એમનાથી સુપેરે પરિચિત છે અને એટલે જ આજે એમણે શુભેચ્છા મુલાકાત લીધી। સાહેબે સૌરાષ્ટ્રમાં હવે તમારે એક્ટિવ થવાની જરૂર છે, સંગઠન કહેશે તો આપ થશો એક્ટિવ? અમે તો પાર્ટીના કાર્યકર્તા છીએ, પાર્ટી જેમ કે એમ કરશું।